નીકળી ગયા છીએ. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. રોજની જેમ આપણે ચાલુ કરી નાખ્યું નીકળી ગયા સરથી ઓફિસ. આજ કોઈક નવું લાવીશું આપણે બ્લોગમાં. રિસ્પોન્સ સારો છે, મતલબ મજા આવે એમ. જેટલા લોકો ખાલી વિડીયો દેખે ભાઈ એટલા લોકો સબસ્ક્રાઈબ કરે ને તો આપણે 10 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. જેટલા વ્યૂઝ આવે એટલા જો સબસ્ક્રાઈબ કરતા હોય ને તો આપણે અઠવાડિયામાં 1000 તો પૂરા થઈ જાય. અમને તમે સપોર્ટ કરો, આપણે મસ્ત નવી નવી વસ્તુ લાવશો થોડી નાખે એવી એમ. તમને ગમશે બધાને. ખાલી સપોર્ટ આપતા રહો મજબૂત એમ. બાકી આપણે રોજે રોજ કોઈક ને કોઈક નવું લાવતા રહેશું આપણે, બરાબર? સબસ્ક્રાઈબ કરો ચેનલ, શેર કરો, લાઈક કરો, સારું લાગે તો, ને બીજું તમને ગમે એ કરો. લોકોને મહેનત કરવી ગમે છે ને આપણને બી મહેનત કરવી બહુ ગમે છે. એટલે આપણે કંઈક નવું વિચાર્યું છે અત્યારે, ભગવાનની દયાથી ચાલુ કર્યું છે, બરાબર? માતાજીની દયાથી કંઈક સારું થશે. સપોર્ટ આપવાવાળા મિત્રો ઘણા છે. આપણે થોડા દિવસમાં કેમેરો લાવીએ મજબૂત સોનીનો એમ. તમે ખાલી જો, એક કેમેરામેન લાવીશું, એક કેમેરો લાવીશું આપણે ફર્સ્ટ ક્લાસ. મજા આવશે ભાઈ. આપણે ઓફિસથી નીકળ્યા છીએ, હવે જઈએ બીજી ઓફિસે. જઈએ, થોડું કામ છે, કામ બતાવીએ. તમે કંઈક નવી નવી કોમેન્ટ કરો, આપણે શું કરવું છે આગળ, મતલબ એમ. નવી કોમેન્ટ કરતા રહો તો ખબર મને ધ્યાન આવે કે મારે શું કરવું, શું લાઈને નવું બતાવું તમને એમ. વાત સમજી ગયો ને તમે બધા? આમ તો બધા સમજદાર વ્યક્તિ છે. આપણે હવે જોઈએ પેલી ઓફિસે, થોડું કામ બતાવીએ, પછી આવીએ નવી વાતમાં. આપણે એક્ટિવા ચાલુ કરી નીકળ્યા, પણ ભાઈનો ફોન આવી ગયો પાછો. ભાઈ કે ઉપર આવો, તો હવે જઈએ પાછા ઉપર. ચલો ભાઈ, હું નીકળું તો હવે, બરાબર? મળીએ મોડા બપોરે. મારો વિચાર છે કે કેમ્પિંગ કરવાનો. 24 કલાકનું પેલું ચેલેન્જિંગ આવે ને, એ ચેલેન્જિંગ એક્સેપ્ટ કરવાનું વિચાર સારો છે. 2-3 દિવસમાં આપણે જઈએ ભાઈની ગાડી ફોર્ચ્યુનર લઈને મસ્ત કેમ્પિંગ કરવા માટે. પછી આપણે જઈએ છીએ અત્યારે નાસ્તો લેવા, મેંદુવડા. અમારે શું ખબર જ, નાસ્તાની શરૂઆત જ, દિવસની શરૂઆત જ નાસ્તાથી થાય છે. મજા આવે, બધા મિત્રો ભેગા થઈને નાસ્તો કરીએ, અમારા શેઠ ને અમે બધા. મજા આવે એમ. એટલે નાસ્તો લાવીએ, પછી દિવસની શરૂઆત કરીએ 11 વાગે. આપણે જઈએ અત્યારે મેંદુવડા લેવા મસ્ત. અત્યારે નાસ્તો લેવા માટે મેંદુવડા કરો ને 2. એટલે પાર્સલ કરવાના છો? 2 પ્લેટ મેંદુવડા પાર્સલ કરો ને. 1 પ્લેટ મેંદુવડા ને ઇડલી બિગ મિક્સ પાર્સલ કરો. હા, અલગ અલગ કરશો તો ચાલશે. 2 પ્લેટ વડા. સુરતનું ફેમસ નાસ્તાવાળું. ભાઈ આપણે નાસ્તો લઈ લીધો. હવે આપણે જવું છે ટી પ્લસની ચા લેવા માટે. ચાના નાસ્તામાં મજા આવશે થોડી. ભાઈ આપણે આવી ગયા છે ટી પોસ્ટની ચા લેવા માટે. મસ્ત ફેમસ ચાવાળો છે. એક્ટિવાની ચાવી કાઢ નવું એક્ટિવા બોલી જાય. ટી પોસ્ટ, ટી પ્લસ. આપણે શું છે સમય ચાનો? સવારમાં આખો દિવસ ચાલુ જ હોય, 8 થી રાત્રે 12 વાગ્યા સુધી. આપણે ચા લઈ લીધી છે ભાઈ. ચાનું ખાલી પાર્સલ જોવો તમને કેટલું મોટું છે. આટલું મોટું તો ખાલી ચાનું પાર્સલ છે. તો વિચાર કરો ચા કેવી હશે. તમે ખાલી વિચારો એમ. સારું છે ભાઈ ટી પ્લસ. આપણે નિશાલ સર્કલની બાજુમાં સુરત પાલ. અમારે બહુ મજા આવશે અદરકવાળી ચા એમ. હંમેશા કંટાળેલો માણસ અહીંયા જ આવે છે ચા પીવા માટે, જેનાથી એને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે જીવનમાં. આપણે બધું કામ પતાવીને ભાઈ આવી ગયા છીએ ઓફિસે. ને હેલ્મેટ પહેરવું જરૂરી છે, નિયમનું પાલન કરવું. તમારી સેફટી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે, બરાબર? જો આ સ્વર્ગમાં ટકી રહેવું છે તો હેલ્મેટ પહેરીને ડ્રાઇવિંગ કરવું. આપણે ઓફિસે પહોંચી ગયા છીએ અત્યારે.
થઈ ગયો મોટો યુટ્યુબર હવે, બરોબર. કંઈક નવું નવું લાવશો ભાઈ આપણે હવે, બરોબર. તમે મોટા ભાઈ વ્લોગમાં આવવા માંગશો અમારા વ્લોગમાં, કે તમારે ફેમસ નથી થવું? ફેમસ તમારે ક્યારે થવું છે? 2027માં. સરસ. 2027માં અમારા ભાઈ મિત્ર આવશે વ્લોગમાં, મતલબ એમ. ભાઈ આપણે કંઈક કરું છું ભાઈ, હવે એક્સપેરિમેન્ટ કરીએ, વ્લોગિંગ કરીએ, ચેલેન્જિંગ કરીએ, પછી નાઇટ કેમ્પિંગ કરીએ, કંઈક ને કંઈક કરીશું હવે રેગ્યુલર મેમ, મતલબ રોજ નવું કંઈક કરતા રહેશું આપણે, બરાબર. સપોર્ટ કરતા રહો, રોજ 20-30 સબસ્ક્રાઈબર વધે ને તો એક મહિનામાં તો આપણે ક્યાં પહોંચી જઈએ. પછી આપણે દિલા છે ગ્રાવરને દિવાળી ઉપર, પછી અમિત શર્મા ક્રેઝી XYZ, આપણી ચેનલનું નામ છે ક્રેઝી એવન હેકર. સબસ્ક્રાઈબ કરે, કોઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો, બોલો. अबे तू है कौन तू? भाई यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई मैं. સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ. હા રેડી. ચાલો હું નાસ્તો લઈને આવતો તમારો. હા બધું કરી દઈએ, બસ હું આવું થોડી વારમાં પાછો આવું. હા આપણે બેઠા જઈએ ઓફિસે અત્યારે. મિત્રો આપણે હવે નીકળીએ, કામથી જઈએ મસ્ત, બરાબર. અમે અમારા કાકા ફ્રી બેઠા છે જબરજસ્ત, તોડી નાખે હવે. કાકા આવું છે વિડીયો તમારે? હે વિડીયોમાં આવું છે? નથી આવું ભાઈ. આપણે જમીન હવે આવી ગયા છીએ ઢાબા ઉપર. આજના બ્લોગમાં મજા આવી ગઈ, મતલબ એક છે મારા મિત્ર. હાય. આ મારા મિત્ર છે, આ ભાઈએ મને મોટિવેશન આપ્યું, સારું, થેન્ક યુ સો મચ ભાઈ. બરોબર. બીજું કંઈ તમે બે શબ્દ કહેવા માંગતો? કંઈ નહીં, મારા દોસ્ત છે, ખૂબ મહેનત કરે છે, બસ એમને સપોર્ટ કરજો. અને આવી રીતે રોજને રોજ આવા નવા વિડીયો આવશે, કંઈક સારું લાવીશું આપણે રોજ, નવું લાવીશું, બરોબર. બરાબર. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ યોર ફ્રેન્ડ્સ શેર. ભાઈ આપણે રોજ ધમાલ મચાવતા રહીશું આ રીતે, બરોબર. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને થોડું બોલવા થોડું થઈ જાય તો થોડું ચલાવજો, મતલબ એમ. ચલો આજનું બ્લોગ ખતમ કરીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.